એ ઈશા જા દેવાના લગી તો તમારે રહેવાનું જ છે યમરાજ ને મારે પકડી રાખવાના છે વાહ બધા એ ખુશ એટલે છે કે આજ YouTube માં પેમેન્ટ આવ્યું ને એ કેસો આમન કાક થાય છે આમ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. અત્યારનો દિવસ આપણો બહુ મસ્ત જવાનો છે, કારણ કે મારે આજે બેંકમાં જવાનું છે, કારણ કે મારું પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો અજયને નથી ખબર કે કેટલું આવ્યું છે. હું બેંકમાં જઈશ ને પછી અજયને ખબર પડશે. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે છે ને ખુશીનો દિવસ છે. એ તમને ખુશી એની છે ને એ તમને થોડી વાર પછી કહું, પણ મમ્મી છે ને અત્યારમાં બા હાટું ફીંડાનું જ્યુસ બનાવવા બેસી ગઈ છે. જો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. બા એમ કહે છે મમ્મી, બાને કાલે કોકે કીધું હોય દયો કઈ ગઈ એટલે ઈ મેમ કરી ગયો, પગના તળિયા ગરમ પડ્યા. બા કે મને પગના તળિયા બળે કે ઓછું લાવજે આજે કે શું કહેશો? કાકાએ કેમ કીધું, આખા આખો ગલાસ પીવો. બા કે બે ઘૂરડા સાથે લાવજે કે એ દયો કાંઈ કીધું ને, બે ચમચી પીવાય એમ. હા. કેમ કે બાને કોક એમ કહે ને કે આમ આમ કરો ને તો આમ થાય એમ, એટલે બાને કોક કહે એટલે બા તરફ કેચઅપ કરી લઈએ. તમે 10 જણા કહેતા હોય ને, એક જણા જે કહેતા હોય ને એ વધારે કેચઅપ કરી લે બા. એટલે બા એમ કહે છે પગ બળે છે ને, કેમ બહુ પડે બહાર. બાને વેમ પડે. અને આપણી ભાખરી બની ગઈ છે. તો આપણી ભાખરી બની ગઈ, આપણે ખાઈ લઈએ. હું તમને બધાને કહેતો ને ખુશ ખબર છે, તમારા બધાને સપોર્ટથી નથી બધું શક્ય થયું છે. ને હું છે નહીં, આપણે ઈશા પાસે આવી પછી તમને બધાને હું કહું હું છે ખુશ ખબર. ચાલો, બાનું જ્યુસ બની જશે. આગળ બા છે બહુ જાજુ છે, આમ જુઓ. એટલું બધું ન દેવાનું હોય. હે નાખીને ભરીને પીને મૂકી. બધું ન દેવાનું હોય. અને આજ આપણે ખુશીની વાત છે ને, એ આ બધા કામ કરતા કરતા વાત કરી નાખી. કેમ કે મોડું થાય છે, એટલે આજ આપણું છે ને યુટ્યુબમાંથી પહેલું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે. અને કેટલું આવ્યું છે ને એ ઈશા બેંકે જાય ને પછી તમને બધાને બતાવશે. મમ્મી આપણે સપોર્ટ થી આપણે પહેલું પેમેન્ટ આવ્યું છે. પેમેન્ટ આવ્યું છે, પણ એ પેલું પેમેન્ટ આપણે છે ને બધું ધર્માનું દાન કરી દેવાનું છે. હા હા, બધાના સપોર્ટથી જ એટલું આપણે થોડાક એટલાક આગળ પહોંચ્યા છે. થોડાક અમતા હજી તમે બધા સપોર્ટ કરો ને તો અમે થોડાક બધું આગળ પહોંચી એવી તમને બધા પાસે આશા રાખું છું. ને આપણે જ્યારે પેમેન્ટ આવશે ને તો એ કાંઈક ને કંઈક ધર્માદામાં, આ તો બધું જો કે આ તો પહેલેથી બોલ્યા હતા કે આપણે બધું ધર્માદો કરી દેવું, કે ગમે ના દાન કરી દેવું, કે જરૂર મળવું હોય ને આ ખવડાવી દેવું, પીવડાવી દેવું, એમ એવું છે. ને ઈશા પછી તું બેંકે જાજે, હું ખાતે જાઉં. બહુ ખુશ છું. બહુ ખુશ છો? આજે બહુ ખુશ. અને જો આની તો સ્મેલ બહુ ઓલી આવે હાડે. ચીકુમાં આવે આ. તો આપણે છે ને આજ પેમેન્ટ લેવા જવાનું છે. હું મને આવું ને, ખબર છે કેટલું પેમેન્ટ છે, નથી ખબર. હું આવું ને ત્યાં પછી payment લઈ આપણે રાખીશું. તું પેમેન્ટ લઈ રાખજે. પછી આપણે કહેવું કે કેટલું પેમેન્ટ આવ્યું ને ફર્સ્ટ ન કહીએ કે, પણ મને તો ખબર નથી કેટલું આવ્યું એ. ઈશા બેંકે જાય ને કાનો આવવાનો છે, એટલે બેંકે જાય ને પછી ખબર પડે કે કેટલું આવ્યું છે એમ. ને ઈશાના ખાતામાં, કેમ કે ઈશાનું ખાતું લિંક કરેલું છે એમાં. એટલે મને જ ખબર હોય. શું કહેશો? આમન કાક થાય છે આમ. લે ગાંડી થઈ ગઈ લાગે. મને ગાંડી થઈ ગઈ યસ. દેવા સાંભળો ઈશા દેવાંશ જ્યુસ છે. શું છે એ? બાનું જ્યુસ છે. હે જ્યુસ છે? તો ચાલો આપણે હવે ખાતે નીકળવી ને બપોર પછી આપણે આવીને, કેમ કે આજે હું વહી આવવાનો છું વહેલો, એટલે બપોર પછી હવે વહી આવું ને પછી તમને બધાને કેટલું પેમેન્ટ આવ્યું છે એ બધું બતાવીશ. ત્યાં ઈશા લઈ આવે. અને હું જો બેંકમાં ગઈ હતી, આવી ગઈ છું ઘરે. તમારું પહેલું પેમેન્ટ હું લઈને આવી ગઈ છું. તો ચાલો હજી બતાવું કે રિએક્શન કેવા છે. આપણે જો ખાતે ગયા ને, ખાતેથી આવી ગયા છીએ અને બા સૂતા છે. બાને યાદીમાં લઈ લઈને બા તમે વહી જાઓ, પછી હું વિડીયો રોજ જોઈ પછી ઈશા રોહે. ઈશા રોજ બહુ બાની બહુ યાદ આવી. ઈસલી ખોટીની છે. બા હું તમને કહેતી હતી ને કે બા તમે વહી જાઓ, મને નહીં ગમે કહેતી હતી. જોતો ખોટું બોલ. જો બા ભલે એમ કે અજય ભલે એમ કે ઈશા નો રોય. બા દેવાંશના લગ્ન લગી તમારે રહેવાનું છે. મારા બાપાને એ બાપા દેવાંશના લગ્ન લગી તો તમારે રહેવાનું જ છે. ના રે ના. યમરાજ ને મારે પકડી રાખવાના છે, વાહેથી પાડન પૂછડું પકડી રાખું બા.
અને આજ હું વધારે ખુશ છું કેમ ખબર છે આજ મારી મશીન એ ઈશાનો મશીનનો માલ આવી ગયો જો તું ખુશ છો એ બા પણ તમને બા તમારે છે ને રહેવાનું છે બા પછી મારા મશીન એકલા મને કંટાળો બધા ઉપર હોય આપણે બે હથવારો ન કહેવાય ને જો થેલીઓ બંધ થઈ ગઈ છે ને હાડીઓ આવી ગઈ છે જોજી કોણ હો હું ભાગ્યો 2 વાગ્યાની હોઈ જાય 5:30 વાગ્યા સુધી જાય હું એકલી એવું કરતા હોય મશીન આટલી હોય મને મગજ પડે હા હા પાવર ધ્યાન રાખે ને ચાલો આપણે ઉપર જઈ મસ્ત મજાનું રસોઈ બનાવી નાખી છે શ્રી કહેશો પૂરી બનાવી હતી ને તો મેં 2 પૂરી બનાવી કઈક અલગ પ્રકારની જ બનાવી છે કેવી બનાવી છે શીખી છે શીખતી હતી શીખતી હતી હા ઠેક અહીંયાનું મારી ચાલો આપણે ઉપર જાવી મિશ્રીએ તો પૂરી બનાવી છે શીખ જે હો તાર મમ્મી જેવી રસોઈ ન શીખતી કોણ જેવી તાર રસોઈ શીખવી છે હા તાર રસોઈ કોણ જેવી શીખવી છે બાજરી વાહ ભાઈ વાહ કે મમ્મી ખરાબ છે બા જેવી રસોઈ તાર માસી આપણે ઘરમાં 3 જણા છે માં તાર રસોઈ કોણ જેવી શીખવી બા જેવી માસી જેવી કે મમ્મી જેવી બા જેવી ને પૂરી તો પૂરી જા દેવાય છે ને તોડનું તળ ને ફળ કરે છે ચાલો આપણે ખાઈ લેવી ને પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ પછી તમને જે હવામાં વાત કરી હતી ને બધી એ વાત તમને કરીએ થોડી વારમાં ચાલો જો આપણા મસ્ત મજાની ખીર મને ભાવે ને એવી ખીર બની હતી કેમ કે મને ઓલી ખીર આમ ઘાટી રાવડ જેવી હોય ને તો ન ભાવે આછી હોય ને પતલી તો મજા આવે આપણે છે ને અત્યારે અજય પાસેથી મસ્ત મજાનો સુવિચાર લઈ લેશું ચાલો ફટાફટ સત્ય પણ ક્યારેક લાસા નજર આવે છે સાહેબ 4 જૂઠા ભેગા થાય છે ત્યાં એક સાસો માણસ હારી જાય છે હજી મસ્ત મજાનો સુવિચાર કહી દીધો છે અને અહીં હળી પાનું હળી કરે અને છે આજ આપણે તમે કહેતા હતા ને કે આજે ખુશ છે બધા એમ એ ખુશ એટલે છે કે આજે યુટ્યુબમાં પેમેન્ટ આવ્યું ને એ ઈશાને કાનો જે લઈ આવ્યા છે ને પેમેન્ટ કેટલું આવ્યું ઈશા એ હું નહીં કહું કોઈને કારણ કે યુટ્યુબનું પેમેન્ટ કેટલું આવ્યું છે ને મને જ ખબર છે તો હું પર્સ લઈને ગઈ હતી અવડું પર્સ લઈ ગઈ પખ્થું છે ઘણું પણ મેં હામી જાય પણ તોય ખાલી રહી ઓકે તો અત્યારે છે ને નાનો એવો થપ્પો આવ્યો મોટો થપ્પો નથી આવ્યો તો કાંઈ નહીં ચાલો આપણે યુટ્યુબનું કેટલું પેમેન્ટ આવ્યું ને આ બધાને ખબર છે અને તમને બધાને નથી ખબર તો ચાલો એ ઈશા જા આ મારું યુટ્યુબનું પહેલી પગાર છે આ પેલો પેલો પગાર છે એનો તો આને શું કરવાનું છે ખબર છે ધર્માદામાં દાન કરવાનું આને છે કીધું ને પેલો મેં એવું પેલા બોલી હતી કે પેલો પગાર મારો આવશે ને એટલે હું દાન કરીશ તો આપણે પેલા પગારમાંથી આપણે દાન કરવાનું છે અને મારે માઇક એક લેવાનું છે એ માઇક લઈ લઈશું આ પગારમાંથી ઓકે તો અજય આલ્યો તમને પૈસા આપું છું આ દાન કરી આવજો આ દાનમાં એમાં એવું છે કે એક દાદા હાટું પાક બનાવવાની છે હં? ને પપ્પા માતાજી હાટું કંઈક દેવાનું સામાંથી આપણે એટલે એ દિવાળીએ એ દિવાળી આપણે જાવી એ મેં કીધું એ દિવાળી છે ને તમે જે કહેશું આપણે લઈ નાખશું અને ઠાકોરજી હાટું અને બાકીના પૈસા વધે ને એ કંઈક ગરીબો છોકરાઓને કંઈક ખવડાવી દેવાનું છે ઓકે. ને પેમેન્ટ છે ને બહુ મોટું નથી આવ્યું નાનું એવું પેમેન્ટ છે આ બધા કેદુના કહેતા હતા ને પેમેન્ટ એટલે મેં બેંક ડિટેલ એડ કરી દીધી એટલે પેમેન્ટ આવી ગયું પેમેન્ટ મોટું આવે ને ક્યારેક રાહ જોવા નથી એવું બધું હતું ને પેમેન્ટ કેટલું આવ્યું છે તમને કહું પેમેન્ટ એકદમ માનો ને આમ આપણે કેમ ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયા ઉપર થોડું ઘણું આવ્યું છે તમે એમાં સમજી જાઓ બધા કેમ અને આમાંથી એક નાનું અમથું માઇક લઈએ જોઈએ છે કે 1500 મારે માઇક લેવાનું છે એ તો આપણે કીધું હતું કે ભાઈ એક માઇક લઈશું નાનું એવું અને બાકીનું બધું દાન એવું બધું ધર્માદામાં મતલબમાં દઈ દઈશું એટલે હવે હું જાઉં અને મમ્મી આનંદ થયો ને આજે આજ તો બહુ આનંદ જ હોય ને આજ તો ખુશ છું એમ તો. આજ તો હું ખુશ છું. કોઈ કેમ ને મિશ્રી હા બાએ છે ને ભાઈની જેમ શરૂ કરી દીધું બાએ ભાઈને જેમ શરૂ કરી દીધું મમ્મી કે ને તારે મને હું થયું તો ઈ કે હું ખુશ છું એમ બાએ શરૂ કરી દીધું આજ પેમેન્ટ આવ્યું એટલે હું ખુશ છું હું ખુશ છું આમાં કાળા કમેન્ટ આવે છે પિંકુ કેમ આવતી નથી ભાઈ પિંકુ અમારે બહુ પિંકુ છે ને બહુ ઉચ્ચમાં આવે છે આમ ઊંચી કક્ષામાં એટલે પિંકુ ઓછો વ્લોગમાં આવે એ બોલતી જ નથી મારા જેવું કરી નાખ્યું અત્યારે
બહુ ધૂળ ચડી ગઈ છે, જો આ મારાથી ઉતાર નાખે છે ભગવાન આવે બહુ ધૂળ ચડી ગઈ. કાલની મને નજરમાં આવે છે. સફાઈ કરી નાખવાની છે કાલ ઉતારવી હતી પણ ભૂલી ગઈ ઉતારવી. એવું છે એને કામ કરવાનું દે ને ખુશ રહે છે. ક્યાંથી ખુશ રહેતી હશે? તો કોણ કામ કરે? મિસ્ત્રી કામ કરે તો હું બેહું કરીશ પીશું. નહીં, મોટી થઈ જાવ પછી હજી તો બહુ વાર છે. લે નાની શું કામ નથી. લાઈક કરજો અને તમારા હું બે મિનિટ તમારા 5-5 જણાને શેર કરો તો અમે કંઈક થોડા આગળ આવી. ઉભી રહે 2 મિનિટ ને આપણા વિડીયોમાં જેને હજી જે કોઈ નવા છે ને ફટાફટી સબસ્ક્રાઈબ કરતા જજો, એક પ્યારીથી લાઈક કરી નાખજો ને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને આપણે તમે કંઈક એવો કંઈક કહેજો તો આપણે એવો પણ કંઈક વિડીયો બનાવજો સજેશનમાં, તમે સજેસ્ટ કરજો કમેન્ટમાં. તો ચાલો હવે હું થોડું કામ છે કામ પતાવી આવું. તો જો આપણે 5 વાગી ગયા છે અને અત્યારે જો 6:30 છે. મારું મશીન નહોતું હાલતું ને બહુ કેવરાયું, કારણ કે ફોલ્ડર કાઢ્યું ને એટલે બહુ મને મશીન અત્યારે હેરાન કરે છે. અને મિશ્રીબેનને હોમવર્ક કરવાનું કીધું ને તે મારી ઉપર કેટલી રાયડું નાખીને હોમવર્ક એ નથી કરવું, રમવા જો ને તો બસ કા મિશ્રી હે કરતી. અને મારે અત્યારે હવે રેડી થવું છે, કારણ કે હવે અત્યારે રીલ્સ શૂટ કરવી છે ને મારે, તો એના માટે તો જો આમાં લાઈટ આમાં લાઈટ લગાવી છે, જો આમાં લાઈટ દેવાંશ તાર શું જોવું છે? લાઈટ જોઈ છે, જો અહીંયા લાઈટ કરી છે ને તમને લાઈટ બતાવો બે બાજુ લગાવવાની છે. અમારા ભાઈને શોખ જાગ્યો છે તો ને ઘડીક વાયરમેન ઠેઠ કામરેજથી આવ્યા છે ગાડી રિપેર કરવા, કામરેજથી ધક્કો ખાધો છે ને આને અમારે નયનને શોખ છે. નયન આવો શું શોખ છે? આવો શું શોખ છો? બે ચાર ગાડી તો આપણે એવું કઈક કરી આ નો થઈ આપ જોઈ શકો છો ગાઈસ. મેં લાઈટ લગાડી દીધી કેતો દેવાસની સાયકલમાં એવું કરી દીધું. પિંકુ મશીન ફોટો પાડ કેમ કરવાનું? પપ્પાને કે તો એ મારો ફોટો પડે. પપ્પાને કે હાથ રાખે કડે. કેમ લાગુ? આમ આમ લાગુ. જો આપણે બટાટા ફોલવા બેસી ગયા છે. કેમ કે આજ બહુ અર્જન્ટ છે ને એટલે આમાં બોલો. આમાં બોલો આપણે તો આ શાક ફોલવા બેસી ગયા છે. શાક સોરી બટાટા ફોલવા બેસી ગયા છે. કોને ઘરે અર્જન્ટ હોય ને બટાટા ફોલવા કોને બેસવું પડે છે કમેન્ટ કરી દેજો. બસ મેં તમને બધાને કીધું છે પણ દેવાંશ આમાં જોયું એટલે દેવાંશ કેમ કે બરાબર જોયું. જો બા છે ને મિશ્રીને પગ મવડાઈ ગયો છે ને તો બા માળ ઉતારે છે. જો ને દેવાંશ વચ્ચે બાઘા મારે છે. દેવાંશ એન પવ્યાય ઘરના ભુવાન ઘરના ડાકલા વાત આવી. ઓલું કંઈક ઓલું કહેવાય ને ઓલું કેવું કહેવાય? પતિ વર્થા ધર્મ. ટીંગુ પતિ વર્થા ધર્મ પાળે સમજો. એ કે ભાઈ ના એવું ખાવા બે અમથી બહાર જઈને એકલી બર્ગર ખાઈ આવે હો. તો મશીને જો મોડે સુધી બેઠા હતા ને વાગી ગયા છે 11:30 થઈ ગયા છે. તો હવે શું છે મારે? તો અમારો વિડીયો તમને આજનો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચલો બાય બાય.